પાટણવાડિયા રોહિત સમાજ સેવા સંઘ વડોદરા દ્વારા 5મો સમૂહ લગ્નોત્સવ પાદરાના લુણા ગામ ખાતે યોજાયો, જેમાં 5 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। પાટણવાડિયા રોહિત સમાજ સમૂહ લગ્નમાં અધ્યક્ષ રાકેશભાઈ પરમાર, પ્રમુખ કેશવભાઈ ગોવિંદભાઈ રોહિત, નવસારીના માજી કોર્પોરેટર ત્રિભુવનભાઈ ધનજીભાઈ ચાવડા, સમાજના અગ્રણી અશોકભાઈ કાંટાવાળા, લુણા ગ્રામ પંચાયતના અગ્રણી પ્રિતેશભાઈ શાંતિલાલ પટેલ, કુશાલભાઈ પરમાર તથા સમસ્ત પાટણવાડિયા રોહિત સમાજ સેવા સંઘના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લગ્નવિધિની શરૂઆત કરવામાં આવી હતી। ગામમાં વરરાજાનો વરઘોડો નીકળ્યો હતો, તેમજ યુગલોને જીવન જરૂરિયાતની ઘર સામગ્રી સમાજ તરફથી મોટા પ્રમાણમાં ભેટ આપવામાં આવી હતી। રોહિત સમાજ સેવા સંઘનો આ 5મો સમૂહ લગ્ન છે। સમૂહ લગ્નની અંદર અમે બહુ સારું એવું આયોજન કર્યું છે। આયોજનની અંદર આદિવાસી નૃત્ય રાખેલું છે, સંગીતનો કાર્યક્રમ રાખેલો છે, વરઘોડો રાખેલો છે અને સમૂહ લગ્નની અંદર અમે લોકોએ જે સમૂહ લગ્નની અંદર જે જોડાવાના જે વસ્તુઓ જો એ બધી જ વસ્તુઓ અમે આપી છે। કાળુભાઈના નામે ઓળખાવું છું। નવસારી નગરપાલિકામાં સતત 7 ટર્મથી કોર્પોરેટર છું અને વિવિધ સમિતિના ચેરમેન રહી છું। આજે વચ્ચે જે અમારા સામાજિક રીતે કોરોના કાળ અને એના હિસાબે જે સમૂહ લગ્ન બંધ રહેલા, એ આજે સમૂહ લગ્ન જ્યારે 5મા સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે ત્યારે ખૂબ હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું। એટલા માટે આનંદની લાગણી લાગુ કે સમાજ આર્થિક રીતે ખૂબ નબળો છે અને એ સમાજની અંદર કુરિવાજો પણ ખૂબ છે। આજે સમાજના યુવાનો જાગૃત થઈ અને ફરીથી જ્યારે આ સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે અત્યારની હાલની અમારા રોહિત સમાજના પ્રમુખની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમને હું વારંવાર કહું છું કે સામાજિક કામની અંદર કોઈ પણ દિવસ પૈસાના વાકે કોઈ સારા કામ અટકતા નથી, કેમ કે જો તમારી શુભ ભાવના હોય તો। અને ખૂબ શુભ ભાવનાથી આ જ્યારે કાર્ય કરી રહ્યા છે એ આપણે સૌ જોઈ રહ્યા છીએ। આજે જે સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે દીકરા દીકરીઓ, આજે એને કરિયાવરની અંદર ખૂબ સારું એવું આપણો સમાજના લોકોએ દાન કર્યું છે। મને ખૂબ આનંદ થાય છે। આનંદ એટલા માટે થાય છે કે બાબા સાહેબે જે આપણને જે આપેલું કે સંગઠિત બનો, સહિયાર કરો, શિક્ષણ કરો, ને એ કર્યા પછી એ જે યુવાનોમાં જે ઘટમાં ઉતર્યું છે એનું પરિણામ આપણે આજે જોઈ રહ્યા છીએ। એટલે સમાજના યુવાનો વધુમાં વધુ ભણે અને વધુમાં વધુ હવે ક્રાંતિ થાય અને આવા સમૂહ લગ્ન વારંવાર થાય। નવસારી તરફથી જે કંઈ જોતું હોય નવસારી સમાજની આર્થિક રીતે કોઈ પણ દિવસ પૈસાના વાકે કામ અટકવા નહીં દેશું। આજે મને આનંદ એટલા માટે થાય, મારા વેવાઈને પૂર્વ પ્રમુખ છે, મેં એમને પણ કીધું, રાકેશભાઈને કીધું, જ્યારે પરિચય મેળો થયો ત્યારે પરિચય મેળાની અંદર મેં સ્પષ્ટ કહી દીધું કે ભાઈ 50% જે આપણો જે લોડ છે તે લોડ જે આપણો સમૂહ લગ્નની અંદર ભોજનનો આવે છે એ તમામ સીધાની જવાબદારી નવસારી તરફથી લઈ લઉં છું।